દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ગઈકાલે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। વનકર્મી પર હુમલો અને ફાયરિંગના આરોપસર તેઓ સેશન્સ કોર્ટમાં દોષિત જાહેર થયા છે। તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને ત્યારબાદ પોલીસ દ્વારા તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી। આ સમાચાર સામે આવ્યાની સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ચૈતર વસાવાના પક્ષમાં પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી, પરંતુ હવે કોંગ્રેસના નેતા દ્વારા પણ ચૈતર વસાવાના પક્ષમાં પ્રતિક્રિયા આપવામાં આવી છે અને તેમની સાથે ખભેથી ખભો મિલાવવાની વાત કરવામાં આવી છે। આખી ઘટના શું છે, કયા નેતા દ્વારા આ વાત કરવામાં આવી છે, તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં ચૈતર વસાવા, જે દેડિયાપાડાથી ધારાસભ્ય છે, તેમને સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ચૈતર વસાવા સહિત તેમની પત્ની અને અન્ય જે આરોપીઓ છે તેમને પણ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। હવે આ સજાની જાહેરાત થઈ અને જ્યારે ચૈતર વસાવાની ધરપકડ થઈ, આ આખી ઘટના બાદ જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, તેમની પ્રતિક્રિયા સામે આવી રહી છે અને તેમણે આને સીધી રીતે જ ભાજપનું ષડયંત્ર ગણાવ્યું છે। જોકે અત્યાર સુધી આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા સામે આવતી હતી, પરંતુ હવે કોંગ્રેસના નેતા એવા કરશનદાસ બાપુ ભાદરકાની પણ પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે ચૈતર વસાવાને બિન રાજકીય સમર્થન આપવાની જાહેરાત કરી છે। અહીં સાંભળીએ કરશનદાસ બાપુ ભાદરકા સમગ્ર ઘટનાને લઈને શું કહી રહ્યા છે અને તેઓ કેવી રીતે બિન રાજકીય પ્રકારે ચૈતર વસાવાને સમર્થન આપશે। જય 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 આદિવાસી, જય જોહર। ચૈતરભાઈ વસાવા અને એમના પરિવારને બિન રાજકીય રીતે વ્યક્તિગત સમર્થન કરું છું અને બીજેપીએ પોતાના સ્વાર્થ માટે લોકશાહીની ગરિમા ધારાસભ્યને જે રીતે પાડવાનો પ્રયત્ન કર્યો છે એ સમગ્ર પ્રક્રિયાનું ખંડન કરું છું, વિરોધ કરું છું। સાથે સાથે આદિવાસીઓ માટે અવાજ ઉઠાવનાર એ ચૈતરભાઈ અને એમના જે કામ કરવાની પદ્ધતિ છે એ ક્યાંક ને ક્યાંક બીજેપીને આંખમાં કણાની જેમ ખૂંચી અને એટલા માટે આદિવાસીઓ ઉપર બીજેપીનો છંટકાવ કરવા માટેની આ ચાલ છે, જેનો વિરોધ કરું છું। સાથે સાથે આમ આદમી પાર્ટીને પણ મારે કહેવું છે અને આમ આદમી પાર્ટીના સત્ય ને વરેલા જો કોઈ કાર્યકર્તા અને નેતા હોય તો એમને પણ કહેવું છે કે તમારી પાર્ટીના કહેવાતા વકીલ નેતાઓ જે વકીલ છું એવું કહીને ખેડૂત અને આમ લોકોમાં રોફ જમાવવા જાય છે। ચૈતરભાઈના કેસમાં એ વકીલાતની હોશિયારી ગઈ ક્યાં? શા માટે તાકાતથી લડી ન શક્યા? કે પછી ચૈતરભાઈનો પ્રકાશ પાર્ટીમાં એટલો વધતો તો એટલે કદ પ્રમાણે વેતરવાનું પ્લાન હતું ભાજપને મદદ કરવા માટે? એનો જવાબ લોકશાહી પ્રેમી અને કોઈ પણ બંધારણી પ્રેમી માંગે છે એ આપવો જોઈએ। વિશેષ કંઈ નથી કહેવું, પણ ધારાસભ્ય પદની ગરિમા જે લોકશાહીમાં હોવી જોઈએ એનું બીજેપીએ ખંડન કર્યું છે। આદિવાસી સમાજ ઉપર એક પ્રહાર કર્યો છે અને આમ આદમી પાર્ટીના આંતરિક ડખાઓ પણ ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે બહાર આવી ગયા છે। જો હું વકીલાત અને હોશિયાર વકીલ તરીકેનો દાવો કરતો હોઉં તો મારી પાર્ટીના ધારાસભ્યને મારે બચાવવો એ મારો ધર્મ છે, મારો ફરજ છે, જે કહેવાતા વકીલ નેતાઓ ચૂક્યા છે। હું ચેતવું છું એવા દરેક આમ આદમી પાર્ટીના લોકશાહી પ્રેમી જો કોઈ ત્યાં બચ્યું હોય તો, કે પોતાના ચહેરાની ચમકમાં ચૈતરભાઈ વસાવા જેવા લોકોને પણ રાજકારણનો ભોગ બનીને જેલ હવાલે કરવામાં જો કોઈ પાછું ન પડતું હોય તો કાલ સવારે તમારા જ નેતાઓ તમારા પર શું કરશે એ વિચારવા જેવું છે, મંથન કરવા જેવું છે। ખેર, એ વાતોમાં નથી પડવું, પણ લોકશાહીના સિપાહી તરીકે ધારાસભ્ય પદની ગરિમા સમજું છું અને ફરીથી કહું છું કે ચૈતરભાઈ વસાવા અને એના પરિવાર સાથે વ્યક્તિગત બિન રાજકીય ખુલ્લું સમર્થન છે। શક્ય જે કંઈ હશે એ કરવા તૈયાર છું। જય આદિવાસી, જય જોહાર, જય હિન્દ, ભારત માતા કી જય। લોકશાહી છે, લોક એકતા જિંદાબાદ, લોક એકતા જિંદાબાદ, લોક એકતા જિંદાબાદ। અહીં તમે કરશનદાસ બાપુ ભાદરકાને સાંભળ્યા। હવે કરશનદાસ બાપુ ભાદરકા હાલ તો કોંગ્રેસમાં છે, પરંતુ તેઓ પહેલા આમ આદમી પાર્ટીમાં રહી ચૂક્યા છે
અને હવે તેમણે કોંગ્રેસમાં રહેવા છતાં ચૈતર વસાવાને બિન રાજકીય સમર્થન આપવાની વાત કરી છે. હવે આ બિન રાજકીય સમર્થન બાદ કોંગ્રેસ દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવે છે કે કેમ, અને આ સમર્થન બાદ આમ આદમી પાર્ટી દ્વારા પણ કોઈ પ્રતિક્રિયા સામે આવે છે કે કેમ, તે જોવું રહ્યું. હવે ન ફક્ત આમ આદમી પાર્ટીના નેતાઓ પરંતુ કોંગ્રેસના નેતાઓ પણ જે ચૈતર વસાવા સાથે સિમ્પથી ધરાવે છે તેઓ પણ ચૈતર વસાવાનું સમર્થન કરી રહ્યા છે. હવે આ સમર્થનની અસર કેટલી થાય છે અને ચૈતર વસાવાને જે જેલ થઈ છે તેમાં હવે હાઈકોર્ટમાં અપીલ કરવાની છે. અપીલ ક્યારે થાય છે અને એ અપીલમાં આ સમર્થન કોઈ કામ કરે છે કે કેમ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આને કઈ રીતે જોવે છે તે તમામ બાબતો પર નજર રહેશે. આખો વિડીયો સામે આવ્યા બાદ કરસનદાસ બાપુ ભાદરકાએ જે કહ્યું તે સાંભળ્યા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.